ખાસ તો આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ કે આપ સૌ જોવો છો કે જૂનાગઢ શહેરમાં રસ્તાઓની હાલત અત્યંત જર્જરિત અને દયનીય હાલત છે। આજે વાહન ચલાવવા તો દૂરની વાત છે, પણ ચાલીને નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। અત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે। આ ડમરીઓ, આ ધૂળ લોકોના શ્વાસોશ્વાસમાં જાય, સ્વાસ્થ્ય ખરાબ થાય। તમે જુઓ તો જૂનાગઢ શહેરમાં ઘણા એવા માણસોને કમરની અને કરોડરજ્જુની બીમારી થઈ ગઈ। એટલે અત્યાર સુધી તો સમજી શકાય કે ચોમાસાનું ઋતુ હતી, એટલે ચોમાસામાં રોડ થાય નહીં। એટલે હવે ચોમાસું ગયા પછી આજે કોર્પોરેશન દ્વારા 270 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ અમારા લલિતભાઈ પરસાણા અત્યારે વિપક્ષ નેતા પણ આપણી સાથે છે। આંકડાકીય માહિતી તમામ ગ્રાન્ટની, ક્યાં કેટલી ગ્રાન્ટ આવી, કેટલી વપરાણી, તમામ આંકડાકીય માહિતી એમની પાસે છે। ઓન રેકોર્ડ અત્યારે કોર્પોરેશન આગળ માત્ર 67 કરોડ રૂપિયા ગ્રાન્ટ છે। એની સામે લોકોને દેખાડવા કે અમે કામ શરૂ કર્યું છે એવું દેખાડવા માટે 270 કરોડના ટેન્ડર બહાર પાડી નાખ્યા। હવે પરિસ્થિતિ થશે એવી કે ટેન્ડર બહાર પાડ્યા પછી કોઈ એજન્સી ફિક્સ થાય અને ગ્રાન્ટ નહીં હોય તો કોઈ એજન્સી કામ નથી કરવાની। એટલે છેલ્લા 8 વર્ષથી તમે જુઓ કે જૂનાગઢની આવી હાલત છે। આવતીકાલથી અમે જૂનાગઢના 5 એવા પોઈન્ટ કે ત્યાં અમે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો ત્યાં કેમ્પ નાખીને બેસવાના। 11 તારીખથી લઈ અને 14 તારીખ 4 દિવસ સુધી અંદાજે 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે 20,000 સહી વાળું આવેદનપત્ર કમિશનરશ્રીને અમે સુપ્રત કરવાના છીએ। લોકશાહીમાં માથાની અને સંખ્યાની કિંમત છે। આપના માધ્યમથી હું લોકોને પણ અપીલ કરું છું કે આ તમારી, અમારી, આપણા સૌની સમસ્યા છે। જો આપ જાગૃત થશો, 20,000 સહીથી જો આવેદનપત્ર કમિશનરને સુપ્રત કરવામાં આવે તો કમિશનરશ્રી અને મેયરશ્રીની ખુરશી હલી જાય। લોકશાહીમાં સંખ્યાની કિંમત છે, એટલા માટે આપ સૌને વિનંતી છે કે આવતીકાલથી અમારું જે સહી ઝુંબેશ અભિયાન શરૂ થાય છે એમાં આપ સૌ સહી કરી અને આપ સમર્થન આપો। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।